દરેક ઘરમાં સતાવતો એક જ પ્રશ્ન કે શાકમાં શું બનાવવું, અને ઘણીવાર ઘરમાં કોઈ શાક પણ ના હોય ત્યારે તમે કાચા બટેટામાંથી આટલું ટેસ્ટી, ડિલિશિયસ અને એટ્રેક્ટિવ લુકવાળું શાક જરૂરથી બનાવજો. આમ તો બટેટા દરેક વ્યક્તિઓના ફેવરિટ હોય છે, પણ આ શાક ખાધા પછી તો મોસ્ટ ફેવરિટ થઈ જશે, કારણ કે એકદમ ફટાફટ આ શાક બને છે. ન કોઈ લસણ ડુંગળી કે ન કોઈ ટમેટા કે બેસનની ગ્રેવીની જરૂર છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 3 નંગ જેટલા કાચા બટેટા લીધા છે. આજનું શાક 3 થી 4 વ્યક્તિને થઈ શકે તેટલું બનવાનું છે, તો મેં તે રીતે સામગ્રી લીધી છે. હવે બટેટાની છાલ કાઢી લેશું અને થોડા મોટા ટુકડા કરી લેશું. આપણે એવા ટુકડા કરવાના છે કે દેખાવ એવો આવે કે પનીરના ટુકડા હોય, જેથી શાકનો લુક તો પનીરના શાક જેવો જ લાગે. તો આ રીતે બટેટાની છાલ કાઢીને ટુકડા કરી લીધા છે. હવે બટેટાને ધોઈ લેવાના છે અને પછી તેને કોરા કરી લેવાના છે. પાણીનો ભાગ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. હવે 1 નંગ મરચું, 2-3 ઇંચ આદુનો ટુકડો આપણે મિક્સરમાં લઈ લેશું નાના ટુકડા કરીને. અને સાથે ઉમેરીશું લગભગ 2 થી 3 ચમચી જેટલા કાચા મગફળીના દાણા. હવે આપણે તેની પેસ્ટ બનાવી લઈશું, અથવા તો પાવડર જેવું બની જશે. પેસ્ટ પણ નહીં અને પાવડર પણ નહીં, આ રીતે. હવે તેમાં આપણે 1 કપ જેટલું દહીં મિક્સ કરીશું. અને પછી આપણે દહીં મિક્સ કર્યા બાદ જેટલા પણ મસાલા શાકમાં મિક્સ કરવાના છે ને તે અત્યારે જ ઉમેરી દઈશું. જેમ કે સ્વાદ પ્રમાણે નમક, હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને કશ્મીરી લાલ મરચું પાવડર, જે કલરનું કામ આપશે. તીખાશ તો લીલું મરચું આપશે જ. અને પછી ગ્રાઇન્ડ કરી લેશું તો એક સરસ મજાની ગ્રેવી જેવું તૈયાર થઈ જશે, જેમાં આપણે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો કે ટમેટાની ગ્રેવીનો ઉપયોગ પણ નથી કર્યો. હવે અહીંયા આપણે તેલ ગરમ કરીશું અને જે બટેટાના ટુકડા તૈયાર કર્યા છે ને, જેને મેં ધોઈ લીધા છે ને, અત્યારે બિલકુલ તેમાં પાણી નથી, બસ પાણી વગરના હોય ત્યારે તેને આપણે તેલમાં ઉમેરવાના છે. અને થોડો ગોલ્ડન કલર આવી જાય અને બટેટા એકદમ નરમ થઈ જાય, સોફ્ટ થઈ જાય ત્યાં સુધી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ફ્રાય કરીશું. માત્ર 1-2 મિનિટની અંદર જ આ બટેટાના ટુકડા સોફ્ટ થઈ જાય છે, સમય નથી લાગતો. અને શાક બનતા તો 5 થી 7 મિનિટ જેટલો જ સમય લાગે છે, પણ ટેસ્ટ એટલો સરસ આપે છે કે વાત ના પૂછો. અને એકદમ સરસ મજાના ફ્રાય થઈ જાય પછી આપણે આ રીતે ચેક પણ કરીશું તો 2 ટુકડા થઈ જવા જોઈએ. તો મતલબ બટેટું પાકી ગયું છે, બિલકુલ કાચું નથી. તો હવે આપણે આપણા બટેટાના ટુકડાને તેલમાંથી કાઢી લેશું. તો આ ટુકડાને સાઈડમાં રાખી દેશું. અને હવે આ જે તેલ વધ્યું છે ને તેને આપણે કાઢી લેશું. માત્ર 1 ચમચી જેટલું જ આપણે તેલ રાખવાનું છે, જેથી ઓછા તેલમાં શાક તૈયાર થઈ શકે. તો હવે તેલ તો ગરમ જ છે, તો તેમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો ઉમેરી દેશું અને સતળાવી દેશું. અને પછી તેલની અંદર 1 નાની ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર મિક્સ કરી દેશું, જેથી આપણા શાકનો કલર લાલ ચટક આવે. આ એક સિક્રેટ ટિપ્સ છે. શાકનો કલર જો એકદમ લાલ ચટક લઈ આવવો હોય ને તો તેલ ગરમ થાય ને ત્યારે લાલ મરચું પાવડર મિક્સ કરવાનું. હવે આપણે જે તૈયાર કરેલી દહીં અને બીજી સામગ્રીઓની ગ્રેવી છે ને તે મિક્સ કરી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર સતત ચલાવીશું, નહીં તો દહીં ફાટી જશે. જો તમારાથી ફટાફટ ના ચલાવી શકાય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવી, જેથી દહીં ફાટે નહીં. અને પછી અડધા ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી દઈશું અને હવે થોડીવાર માટે ચલાવીશું તો આપણી ગ્રેવી થોડી ઉકળી જશે. થોડો ઉકળવાથી તેનો કલર પણ બદલી જશે. હવે અહીંયા થોડું આપણે બટેટાના ભાગનું નમક મિક્સ કરી દઈશું, થોડી કસૂરી મેથી, જો કે ના હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો, પણ શાકમાં ટેસ્ટ પણ સરસ આપશે અને હેલ્થ પણ આપશે. સાથે દહીંની ખટાશને મેન્ટેન કરવા 1 ચમચી ગોળ મિક્સ કરી દઈશું. અને પછી આપણે જે ફ્રાય કરેલા બટેટા છે ને તેને મિક્સ કરી દઈશું. આમ તો આપણી સબ્જીમાં બટેટા સોફ્ટ જ છે, તો ગ્રેવીને બોઇલ થતાં બિલકુલ વાર નહીં લાગે. તો બસ એકવાર ચલાવી દેવાનું છે અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકીને થવા દેવાનું છે. ઉપર તેલ દેખાય ને ત્યાં સુધી આપણે કૂક કરીશું. તો 3 મિનિટ પછી જેટલું પણ તેલ ઉમેર્યું હતું ને બધું ઉપર દેખાય છે, તો મતલબ આપણું શાક તૈયાર છે. તો ધાણા સ્પ્રિંકલ કરી મિક્સ કરી એન્ડ ધેન સર્વ કરીશું. આ શાકને તમે કોઈ પણ વ્યક્તિને ખવડાવજો. જે વ્યક્તિ બટેટા ખાવાના શોખીન છે ને એમને તો પસંદ આવશે જ આવશે, પણ જેમને બટેટું ઓછું ભાવે છે ને એમને પણ ફેવરિટ થઈ જશે.
લાગે છે ને ગાઈઝ એકદમ એટ્રેક્ટિવ લુકવાળું. નથી આમાં કોઈ પણ પ્રકારની ગ્રેવી બનાવેલી, પણ છતાં ગ્રેવીવાળું શાક હોય ને તેવી ફિલિંગ આવશે. તો સર્વ કરી લેશું. આઈ હોપ કે તમને મારો આજે કાચા બટેટામાંથી શાક બનાવવાનો યુનિક આઈડિયા પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.